નમસ્કાર. ધોરણ 11ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓશિયન ઓફ નોલેજ આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વિષય ઇતિહાસમાં પાઠ 5ના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. પ્રકરણનું નામ છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. સ્વાધ્યાય શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે, મહાવીર સ્વામીનો પરિચય આપો. તો મહાવીર સ્વામીનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે 599માં બિહારમાં વૈશાલીના કુંડ ગ્રામ એટલે કે ક્ષત્રિય કૃણ નામના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમના પિતા ક્ષત્રિય જાતિના નેતા હતા. તેમની માતા ત્રિશલા દેવી વૈશાલી નગરીના રાજકુમારી હતા. જૈન શાસ્ત્રો અનુસાર માતાના સંતોષ ખાતર તેમણે યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી પણ હતી. આગળ વધીએ તો 30 વર્ષની ઉંમરે તેમણે પોતાના ભાઈ નંદવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અને દેહ દમન દ્વારા તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ 13મા વર્ષે ઋજુ પાલિકા નદીને કિનારે તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થયા અને નિગ્રંથ કહેવાયા. માફ કરજો. તેમણે તપ દરમિયાન દેહ દમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેથી તેઓને ઇન્દ્રિયોના જીતનાર એટલે કે જીન પણ કહેવાય છે. જૈન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓએ જૈન કહેવાયા. કૈવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામીએ 30 વર્ષ સુધી વૈશાલી, વિદેહ અને મગધના એટલે કે હાલનો જે વર્તમાન સમયનો જે બંગાળ છે એ લોકોને સમગુણો ખીલવવાનો ધર્મ સંદેશ આપ્યો. 72 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 527માં મગધની રાજધાની રાજગૃહી નજીક આવેલ મહાવીર સ્વામી પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો જૈન ધર્મએ આપેલ સામાજિક અને સાહિત્યિક પ્રદાનનું વિસ્તૃત વર્ણન કરો. તો સામાજિક ક્ષેત્રે જે પ્રદાન આપેલું છે તે કંઈક આવું છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિને જૈન વિચારધારાએ બહુ મોટું પ્રદાન આપ્યું છે. જૈન સાધુઓનું દેહદમન, કઠોર સંયમ અને તપસ્યામય જીવન તેમજ વિશેષ રૂપે અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે બળવાન પ્રેરણા આપે છે. ગાંધીજીના મતે અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા. આ અહિંસાનો સિદ્ધાંત ગાંધીજીનો જીવન મંત્ર બન્યો હતો. પ્રાણી માત્ર પ્રત્યે મન, વચન અને કર્મથી અહિંસાના આચરણ પર જૈન ધર્મ ભાર મૂકે છે. જ્ઞાતિ, જાતિ, ભાષા કે પ્રદેશ તેમજ સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને જૈન સમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો જૈન ધર્મે આપ્યા છે. આગળ જોઈએ મિત્રો, તો સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો, સાધ્વી જીવન જીવવાનો, કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર આપી મહાવીર સ્વામી સમાજ સુધારક પણ બન્યા હતા. હવે સાહિત્ય ક્ષેત્રે યોગદાન જોઈએ મિત્રો, તો મહાવીર સ્વામી અને તેમની પહેલાના તીર્થંકરોએ મૌખિક ઉપદેશ જ કર્યો હતો, પરંતુ તેમના ગણધરોએ એટલે કે એમના શિષ્યોએ એમાં ખાસ કરીને મહાવીર સ્વામીના ઉપદેશને ગ્રંથસ્થ કરીને કાળજીપૂર્વક સાચવી રાખેલ છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેમાં સાધુ સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ મિત્રો, અંગ અને 10 વૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા અધર્માગધી ભાષામાં થયેલ છે. ઈસુની 7મી અને 8મી સદીના આ ગ્રંથો વિશેની ટીકાઓ એટલે કે વિવેચન તેમજ અન્ય જૈન દર્શનશાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખવાના શરૂ થયા હતા. ગુણાઢ્ય રચિત બૃહત્કથા, જૈનસુરી, જિનેશન રચિત હરિવંશ પુરાણ, સંઘદાસ ગણિત રચિત વાસુદેવ હિંડી નામના ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. તેમજ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલ ગુજરાતના હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાકૃત ભાષામાં રખાયેલ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું દયાશ્રય નામનું મહાકાવ્ય પણ પ્રસિદ્ધ છે. આના સિવાય જો આગળ ચર્ચા કરીએ તો ગુજરાતના વાઘેલા વંશના જે રાજમંત્રી થઈ ગયા વસ્તુપાલ તેજપાલ,
સમર્થ સાહિત્યકાર હતા. કવિ સોમેશ્વર રચિત કીર્તિકૌમુદી નામનું મહાકાવ્ય પણ ઘણું પ્રસિદ્ધ છે. જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રતો ગુજરાતના પાટણ શહેરમાં સચવાયેલી છે. તો મિત્રો આ રીતના ઘણું બધું સાહિત્ય પ્રદાન અહીંયા તમને જોવા મળે છે. તો બાકીનું જે સાહિત્ય પ્રદાન છે તમે અહીંયાથી વિડીયોને પોઝ કરીને લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈને પણ વાંચી શકો છો. ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો જૈન ધર્મનો ત્રિરત્નનો સિદ્ધાંત તમારે જણાવવાનો છે. તો એમાં જોઈએ તો જૈન ધર્મના આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે વિચાર કેન્દ્ર સ્થાને છે. જૈન ધર્મમાં કે જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્ય ચરિત્ર જેવા 3 રત્નોને નામે પ્રસિદ્ધ છે. એ આ 3 રત્નોનો જ સિદ્ધાંત છે. તેના આચરણથી પૂર્વના બધા કર્મોમાંથી મુક્તિ મળે છે તથા પાપનું ફળ પુનર્જન્મ વખતે મળે છે. તો મિત્રો આ હતું એના મુખ્ય 3 રત્નો. હવે આપણે બૌદ્ધ શિલ્પકલા વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તો બૌદ્ધ ધર્મના જે સ્તંભો છે કે સ્તૂપોની દિવાલ ઉપરના કોતરકામ તથા મૂર્તિઓની આ સમયની શિલ્પકલાનો પરિચય આપે છે. આ સમયના મોટા ભાગના સ્તંભો છે એ મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે. આગળ જોઈએ મિત્રો તો અશોકના સર્વ સ્મારકોમાં તેણે ઊભા કરેલા સ્તંભો ખૂબ જ આકર્ષક છે. આમાંના કેટલાક સ્તંભો તો 50 ફૂટ જેટલા ઊંચા અને 50 ટન વજનના છે. તેના પર કોતરાયેલા શિલાલેખો માટે તે ઉપયોગી છે. એટલું જ નહીં, સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપે પણ તેનું ઘણું જ મહત્વ છે. એક જ પથ્થરમાંથી આ સ્તંભો કોતરી કાઢેલા છે. સ્તંભ પરનું જે પોલિશ હજી પણ એટલું જ ચમકે છે જેટલું અશોકના સમયમાં ચમકતું હશે. સ્તંભના ઉપરના ભાગે મૂકવામાં આવતા પથ્થરમાં પણ ઊંધા કમળ અને સ્તંભના મથાળે સિંહ તથા નીચે હાથી, ઘોડા કે બળદની આકૃતિઓ કોતરવામાં આવતી. આગળ જોઈએ મિત્રો તો ઈરાની શિલ્પકલાના સંપર્કના કારણે આ સમયના સ્થાપત્યમાં પ્રાણીની આકૃતિઓ જોવા મળતી હોવાનું કેટલાક વિદ્વાનો માને છે. આના સિવાય જે સારનાથ પાસેનો જે અશોકનો સ્તંભ ઉપર એકબીજાની પીઠને અડીને ઉભેલા જે 4 સિંહની આકૃતિ છે તેમાં આવેલ ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. કલા વિવેચકોએ તેને સંસારની સૌથી સુંદર પ્રતિમાઓની એક પ્રતિમા પણ ગણી છે. તો સારનાથના જે સ્તંભ છે એ માટે વિન્સેન્ટ સ્મિથ કહે છે કે કોઈ પણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે, જે કલાની સુંદર કૃતિ શ્રેષ્ઠ છે. આ બાબતને તે સમયની શિલ્પ સ્થાપત્ય વિદ્યાની સિદ્ધિ ગણાવી શકાય. આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો કે અન્ય પણ ઘણા બધા સ્થાપત્ય કલાના નમૂનાઓ આવેલા છે, જેને તમે શાંતિપૂર્વક વિડીયોને પોઝ કરો અને એકદમ નિરાતે લખી શકો છો અથવા તો વાંચી પણ શકો છો. ચાલો હવે આપણે સમય ન બગાડતા આ જ પ્રશ્નમાં થોડા આગળ વધીએ. તો ગાંધાર શૈલીની જે મૂર્તિઓ છે કે પછી મથુરામાંથી મળી આવેલી મૂર્તિ હોય, બરાબર, સારનાથની જે બુદ્ધ પ્રતિમા છે એની મૂર્તિની સુંદરતાઓ જુઓ, નાલંદા પાસેથી જે કંઈ પણ બુદ્ધની આશરે 2.5 મીટર જેટલી ઊંચી મૂર્તિમાં મળી આવી હોય કે તામ્ર મૂર્તિ હોય, બરાબર, બિહારમાંથી મળી આવે વગેરે વગેરે તમે વાંચી શકો છો અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં તેને લખી શકો પણ છો. ચાલો હવે સમય ન બગાડતા આપણે 5મા પ્રશ્ન તરફ આગળ વધીએ, જે છે બૌદ્ધ ધર્મે સાહિત્ય ક્ષેત્રમાં શું પ્રદાન આપ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે કંઈ પણ રચના થઈ એવું આવશે અહીંયા. બૌદ્ધ ધર્મનું જે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન છે મિત્રો એ અહીંયા ત્રિપિટકમાં સંકલિત છે, આપણે જાણીએ છીએ, અને બધું જ અહીંયા આપણે વ્યવસ્થિત રીતે લખેલું છે, જે તમને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવામાં ઉપયોગી નીવડશે. હવે આગળ જોઈએ તો થોડું ઘણું બાકી છે, તમે અહીંયાથી લખી શકો છો. બરાબર, ચાલો હું તમને સમય આપું છું કે તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો તમે વિડીયોને પોઝ કરી અને પણ લખી શકો છો. મિત્રો થોડુંક અહીંયા બાકી હતું જે આ નીચે દર્શાવી દીધું. હવે જે ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપેલા છે એને જોઈએ આપણે. પ્રશ્ન ક્રમાંક 1, જૈન ધર્મના 5 વ્રતો, 5 સમિતિઓ, 3 ગુપ્તિઓ અને 4 ભાવના વિશે ટૂંકમાં. તો એના 5 વ્રતો કયા કયા છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બરાબર, અસ્તેય.
બીજું છે 5 સમિતિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, પરિસ્કાયન સમિતિ, અને 3 ગુપ્તીઓ છે મનોગુપ્તી, વાગગુપ્તી અને કાયગુપ્તી. 4 ભાવના કઈ કઈ છે તો મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થ. આના સિવાય જો જૈન ધર્મની આધ્યાત્મિક બાબતો વિશે ચર્ચા કરીએ તો તમને અહીંયા વિસ્તૃત રીતે આપેલી છે કે તેમાં કઈ કઈ આધ્યાત્મિક બાબતોનો સમાવેશ થાય છે. ખાસ કહી દઈએ મિચ્છામી દુક્કડમ, મી ક્ષમામી દૃષ્ટ્યમ. બરાબર. ચાલો, મારાથી જે કંઈ પણ ભૂલ થઈ છે, પાપ થયા છે એને તમે માફ કરો. પછી પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ. મહાવીર સ્વામી સમાજ સુધારક હતા, તેની ચર્ચા કરો. તો આપણે ઉપરના પ્રશ્નોમાં પણ એની ચર્ચા કરી ગયા છે અને અહીંયા ફરી પાછી એની ચર્ચા આપેલી છે, તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચાલો, હવે આપણે વિસ્તૃત પ્રશ્નનો જવાબ હોવાથી થોડા આપણે એને આગળ તરફ લઈ જઈએ. હું આશા રાખું છું કે તમે અહીંયાથી એને વિડીયો પોઝ કરશો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને આ લખી શકશો. ચાલો, હવે સમય નથી બગાડતા મિત્રો, અને ફટાફટ આપણે મોટા પ્રશ્નોના જવાબમાં જે જરૂરી છે તેને સ્ક્રીનશોટ અથવા તો વિડીયો પોસ્ટ કરી અને લખી શકીએ છીએ. સાથે સાથે તમને જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયોના પણ વિડીયોઝ આ રીતના બની ગયા છે. તમે એને ખાસ મેળવી અને જોઈ લેજો, જેથી સ્વાધ્યાય લખવામાં તમને કોઈ તકલીફ ના પડે. ધમ્મ એટલે શું અને ધમ્મનો અર્થ જણાવો. તો એ પ્રશ્નનો જવાબ અહીંયા વ્યવસ્થિત રીતે આપેલો છે, જે તમે જોઈ શકો છો. ઓલરાઈટ, ચાલો, ખૂબ સરસ. હવે આપણે આગળ જઈએ. પ્રશ્ન ક્રમાંક 5. બૌદ્ધ ધર્મની શરણાગતિ માટેની પ્રસિદ્ધ 3 બાબતો કઈ છે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. આ એની મુખ્યત્વે 3 બાબતો છે. હવે આપણે વિકલ્પો જોઈએ મિત્રો. દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રવક્તા કોણ હતા? ભદ્રાબાહુ. પછી બીજો પ્રશ્ન છે, જૈન શાસ્ત્રોના મત અનુસાર કુલ કેટલા તીર્થંકર થયા છે? 24. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો છે? અર્ધ માગધી ભાષામાં. પ્રશ્ન ક્રમાંક 4 છે, ગૌતમ બુદ્ધના ગોત્રનું નામ શું હતું? ગૌતમ. અને અંતે આપણે 5મો પ્રશ્ન જોઈ લઈએ, તો કે ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષામાં. અહીંયા મિત્રો આપણે આ સ્વાધ્યાયને સંપૂર્ણતઃ પૂર્ણ કરીએ છીએ. મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.